નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં રામ જન્મોત્સવ રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી. નીલકંઠેશ્વર મહાદેવ, જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તેમજ કસક મંદિરે વિશેષ ધાર્મિક આયોજનો. રામલલ્લાને પારણે ઝુલાવ્યા. વિશેષ પૂજા અર્ચન આરતીના આયોજન. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ કરી પરિક્રમા. ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યાકાંડમાં હત્યારાના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી. મીટ ચોપરના ઝાટકે સચિનના મૃતદેહના કરાયા હતા કટકા. પોલીસે કરવત, મીટ ચોપર અને મહિલાના કપડાં કબજે કર્યા. સચિનની હત્યામાં વપરાયેલું ચપ્પુ કરવત ખંડેર મકાન બહારથી મળ્યા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી. સામાજિક અગ્રણી સેજલ દેસાઈ સાથે 150થી વધુ લોકો ભાજપમાં જોડાયા. ભરૂચ શહેરમાં આકરા બનતા ઉનાળામાં 2 દિવસમાં વાહનમાં આગ લાગવાના 3 બનાવ. શનિવારે સ્કૂલ વાન અને કારમાં આગ લાગ્યા બાદ રવિવારે વધુ એક કારમાં આગ. સદનસીબે તમામ બનાવમાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચના જનોર અને સિંધોદ ગામેથી દીપડા પાંજરે પુરાયા. સિંધોદ ગામે વાછરડીનું મારણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામનવમીની ભગવાન શ્રી રામને પારણે ઝુલાવ્યા. રામનવમી નિમિત્તે મહાપૂજા, મહાઆરતી તથા પ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે રામનવમીની ભવ્ય ઉજવણી ભરૂચ જિલ્લામાં કરવામાં આવી. ભરૂચના કસક સ્થિત મંદિરે રામનવમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચન, આરતી અને કેક કટિંગનું આયોજન કરાયું. બપોરે 12 વાગ્યે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે આરતી, રામજી મંદિર તેમજ રામલલ્લાને પારણે ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રામ જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાતા સમગ્ર માહોલ રામમય બની ગયો હતો. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. છેલ્લા 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળતા હતા. માં નર્મદાની પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે વિવિધ સગવડો અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તે સગવડોનો પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ હર્ષભેર લાભ લઈ તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તદુપરાંત પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ગુજરાત જ નહીં, જુદા જુદા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ઉત્સાહ ઉમંગથી પગપાળા ચાલી શ્રદ્ધાપૂર્વક પૂર્ણ વિશ્વાસથી નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે. 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ પરિક્રમા કરી ચૂક્યા છે. પરિક્રમાવાસીઓ કહે છે કે આ વર્ષનું આયોજન ખૂબ સારું છે, જેમાં સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય, પાણી, બેસવાની વ્યવસ્થા, ઉનાળાની સખત ગરમીમાં મફતમાં લોકોને છાસની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સમાજસેવી લોકો દ્વારા ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે. એ બદલ સેવકો અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમા નર્મદા જિલ્લાના લોકો પૂરતી ન રહેતા મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી લોકો સોશિયલ મીડિયા અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમોના પ્રચાર પ્રસાર દ્વારા ઉત્તર વાહિની નર્મદા નદીની પરિક્રમા કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 1 મહિનો ચાલનારી પરિક્રમાને હજુ માત્ર 8 દિવસ પૂરા થયા છે. ત્યાં સુધી હજારો લોકોએ માં નર્મદાની મૈયાની 14 કિલોમીટરની પરિક્રમા સિનિયર સિટીઝન, યુવા, મહિલાઓ, બાળકો, સંસ્થાઓ, હિન્દુ ધર્મ સંપ્રદાય, કુટુંબ પરિવાર, મિત્ર મંડળ, સંતો અને મહંતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના લોકો પણ પરિક્રમાવાસીઓને નાના મોટી સેવા કરી યોગદાન આપી યાત્રિકોની સેવા કરી રહ્યા છે.
પૂનાથી હરિઓમ ગ્રુપના ડૉક્ટર માધુરીએ જણાવ્યું હતું કે અમે 49 જેટલા લોકો સાથે અહીં આવ્યા છે. હું અહીં પ્રથમ વખત આવી છું, પણ લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આરોગ્યની વાત કરીએ તો સ્તનપાનની સગવડ, પોલીસ તંત્ર, લાઇટની સુવિધા પણ ખૂબ જ સારી છે. હું લોકોને કહેવા માંગુ છું કે સૌએ જીવનમાં એક વખત પરિક્રમા તો કરવી જોઈએ. આવી સુંદર તકનો લાભ પણ લેવો જોઈએ. રાજસ્થાન બુંદેલખંડથી પરિક્રમા કરવા આવેલા વિજય ઠાકોરે જણાવ્યું કે હું માં નર્મદા મૈયાની પરિક્રમામાં પ્રથમ વખત આવ્યો છું. મોટી પરિક્રમા મેં કરી છે, પણ આ પરિક્રમા કરવાનો વિચાર મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતીના આધારે આવ્યો હતો. ત્યારે આજે મેં આ પરિક્રમા પૂરી કરી હતી અને નર્મદા મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને આ પરિક્રમામાં આવ્યા પછી અહીંની સુંદર વ્યવસ્થા જોઈ હું પ્રભાવિત થયો છું. Myself, Dr. Madhuri Praveen Boravke. I am the professor in engineering college. This is my first Narmada Parikrama. This I have come. We have come from the Pune Hariom Group, Kothurud. Okay, so whatever we have seen over here, they have very good management and the peoples are very cooperative actually. They are always with us and they want to help us. What kind of help you want from your side or their side, and they are very cooperative. And even the government is also has given the very good facility that they have provided the water and all the things, and even the now and something like that, they are very cooperative. Even the on the way they have given the medical facility also for the pregnant women also, or something like that. For small kids also they have given the good facility. I'm very satisfactory about this, and I think I will come again for the Narmada Parikrama. I just want to give the one message to everybody that in your life you should do at least one time the Uttar Vahini Narmada Parikrama, and that will be, you will be satisfied in your life. मेरा नाम ठाकुर विजय चंद्र सिंह है. मैं राजस्थान बुंदेलखंड का हूँ. मैं सेटलर मैं हैदराबाद का हूँ. हम लोग जो ये मैया के भाव से हम इधर परिक्रमा को आए. बड़ी परिक्रमा हम डेली हम लोग वीरेंद्र भैया के सिंपल मार्ग में देख रहे हैं. हम लोग देखने से हम मैया के भाव से, भक्ति से हम उत्तर वाहिनी परिक्रमा करने के लिए आए हैं. और इधर भी सुविधा बहुत अच्छे है, कोई तकलीफ़ नहीं है. तिलकवाड़ा से हम लोग परिक्रमा उठाए सुबह 5 बजे. अभी रायचौड़ मंदिर इधर आ गए. इधर से हम लोग बहाल भोग करके फिर हम तिलकवाड़ा से परिक्रमा पूरा करेंगे. और क्या है बोलते हम लोग ये कोरोना से पहले हम लोग, कोरोना में क्या है हम लोग वीडियो देखना थे. वो कोरोना में जो भी भाई लोग थे नर्मदा परिक्रमा में, उनके वीडियो देखने से हम भी अब जीवन में ऐसा मौका हम भी नहीं छोड़ना चाह रहे नर्मदा मैया का परिक्रमा का. अब देखेंगे. अब ये तो उत्तर वाहिनी परिक्रमा करे. अभी रिटायरमेंट का टाइम तो है, बड़ी परिक्रमा करने का भी ख्वाहिश कर रहे. माता हमको आशीर्वाद मिल गया तो हम जरूर पूरा करेंगे. ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યા કેસમાં આરોપીના 8 દિવસના રિમાન્ડ દરમિયાન સી ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી, જેમાં ચપ્પુ, ગાઉન વગેરે મળી આવ્યા છે. સચિનની હત્યા બાદ આરોપી શૈલેન્દ્રસિંહે ચપ્પુ, કરવત, સ્ત્રીના કપડાં, દુપટ્ટો અને લોહીવાળી ચટાઈ સહિતની વસ્તુઓને ફેંકી દીધી હતી. આરોપી 8 દિવસના પોલીસ રિમાન્ડ પર હોય. આરોપીની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે પોલીસે આનંદ હોટલ પાસેના અવાવરૂ મકાનોની બહારથી હત્યામાં વપરાયેલું ચપ્પુ તથા કરવટ જેવું મીટ ચોપર કબજે કર્યા છે. આરોપી સચિનના મૃતદેહના ટુકડા કરી તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર સ્ત્રીનો વેશ ધારણ કરી નાખવા માટે જતો હતો. આ ગાઉન અને દુપટ્ટો પોલીસને ભરૂચની ટીમ કેમ કંપની પાસેથી મળી આવ્યા છે. ઘરમાં જ્યારે સચિન અને શૈલેન્દ્ર વચ્ચે પત્નીના અંગત ફોટાઓ ડિલીટ કરવા માટે ઝઘડો થયો હતો. સચિને ચપ્પુના ઘા મારી દેતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહના ટુકડા કરતી વખતે નીકળેલા લોહીવાળી ચટાઈને આરોપીએ ટુકડા કરી આનંદ રેસ્ટોરન્ટ તરફના અવાવરૂ રસ્તા પર આ ટુકડા ફેંકી દીધા હતા. આ તમામ વસ્તુઓને પોલીસે રિકવર કરી છે. મીટ ચોપરના ઝાટકે સચિનના મૃતદેહના કટકા કરાયા હોવાનું લાશ પર થતા ઘાતકી વારનો અવાજ દબાવવા ચટાઈના 2 થી 3 લેયર પર મૃતદેહ મૂકી માનવ અંગો છૂટા પાડી દેવાયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પત્નીના અંગત ફોટા ડિલીટ કરવાના મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ, જેમાં જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં 150થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મુદ્દીની સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગીભર્યા, દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ અંદાજે 150 જેટલા લોકોએ પૂર્વ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ અને સામાજિક અગ્રણી સેજલ દેસાઈની આગેવાનીમાં 150થી વધુ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો. નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજના લોકો જોડાયા હતા. નવા લોકો જોડાવાથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ અને શક્તિ ભરી દીધી છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસની મહત્તા સમજાવતા કહ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી, પણ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો એક સંસ્કાર છે. આપણા દરેક કાર્યકરે રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થવું જોઈએ. તેઓએ નવા જોડાયેલા સભ્યોને આવકારી શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટીના સિદ્ધાંતો પર અડગ રહીને કામ કરવાની અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી કે જે રામ મંદિર, કાશી વિશ્વનાથ અને મથુરા, આજે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં 3 મંદિર હતા અને અત્યારે ખૂબ જ સુંદર રીતે ભગવાન રામજીનું મંદિર અયોધ્યામાં ગયા વર્ષે લોકાર્પણ થયું. આજે ભગવાન રામજીનો જન્મદિવસ છે, એટલે યોગાનુયોગ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને ભગવાન રામનો જન્મદિવસ. તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સાથે સાથે ભગવાન રામના જન્મદિવસની પણ ખૂબ જ સુંદર રીતે આજે ઉજવણી કરવામાં આવી છે. હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું. સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં, અને જાહેર જીવનમાં 28 વર્ષથી હું પોતે કામ કરું છું. હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાંહેધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે, બધી જ પરિસ્થિતિની અંદર કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભા મળીને કામ કર્યું છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે, તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ. ભરૂચમાં ઊંચા જતા તાપમાનના પારા વચ્ચે 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના 3 બનાવ બન્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભરૂચ શહેરમાં આકરા બનેલા ઉનાળામાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાં વાહનોમાં ઉપરાંત છાપરી આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ પણ સતત દોડતું રહે છે. શનિવારે જાડેશ્વર રોડ પર સ્કૂલ વાન અને જંબુસર ચોકડી પાસે કારમાં આગ લાગ્યા બાદ રવિવારે વધુ એક કારમાં આગ લાગી હતી, જેમાં રવિવારે બપોરે સિદ્ધનાથ નગરમાં ટાટા કર્વ કાર સળગી ઉઠી હતી. બનાવની જાણ થતાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવમાં વાહન ચાલકને સામાન્ય ઈજા થવા પામી હતી, પણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ તાલુકાના 2 ગામોમાં દીપડા પાંજરે પુરાતા વન વિભાગે સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
ભરૂચ તાલુકાના જનોરમાં દીપડાના આટાફેરાની ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં કદાવાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો સિંધોત ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા બંને દીપડાને સુરક્ષિત સ્થળે અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પંજાબ ખાતે યોજાયેલ સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચના ખેલાડીઓએ મેડલ સાથે ઉજ્જવળ દેખાવ કરી ભરૂચનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. તારીખ 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન 18મી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાના પંજાબ ખાતે થયું હતું, જેમાં બહેનોની ઇવેન્ટમાં 4 ખેલાડીઓ ભરૂચના હતા. વંશિકા દાલમિયા, જીવિકા શાહ, ખનક પટેલ અને ખુબી જૈન ગુજરાતની ટીમમાં પસંદ પામ્યા હતા. તેઓ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે 2-0થી, ત્યારબાદ પોંડિચેરી સામે પણ 2-0થી, છત્તીસગઢ સામે પણ 2-0 અને ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન તમિલનાડુને પણ 2-0થી હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ભાઈઓની ટીમ ઇવેન્ટમાં ભરૂચના 2 ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વનિ નાગમટેએ ડબલ્સ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમ નેશનલ કક્ષાએ ભરૂચના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરી 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓ હાલમાં લવ ઓલ ટેનિસ એકેડેમીમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પ્રસંગે એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ મહેશ કસવાલા અને સેક્રેટરી હસમુખ વિગડાએ ગુજરાત માટે મેડલ મેળવનાર તમામને શુભેચ્છા આપી છે. હાલમાં ખેલાડીઓ ખેલ મહાકુંભની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓ લવલ ટેનિસ એકેડેમીમાં સોફ્ટ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ખેલાડીઓએ લુધિયાણા ખાતે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવ્યો છે, જે પ્રથમ વખત છે. હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને સાથે સાથે આવનાર સમયમાં ટુર્નામેન્ટ માટેની શુભકામનાઓ આપું છું. હું ભરૂચ જિલ્લાના તમામ રમતપ્રેમીઓને વિનંતી કરું છું કે તેઓ આવનાર સમયની અંદર જો મેડલ માટે રમતા હોય તો તે લોકોએ ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે એ લોકોએ યોગા અને મેડિટેશન ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. રમતમાં કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને તેથી તેઓએ ખૂબ મહેનત કરીને મેડલ મેળવ્યું છે. આ પ્રસંગે હું તમામ ખેલાડીઓ, પેરેન્ટ્સ, તેમની શાળાને અભિનંદન આપું છું. થેન્ક યુ. ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવન અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા, જેમાં ભરૂચના લિંક રોડ ખાતે આવેલ શ્રી મોઢેશ્વરી માતાના મંદિરે અને શ્રી અંબાજી માતાના મંદિરે સવારના 7 કલાકે માતાજીની આરતી કરવામાં આવી હતી. સાંજના 4:30 કલાકે હવન કરવામાં આવ્યો હતો. 6:30 કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલ શ્રી અંબાજી માતાના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હવનમાં શ્રીફળ હોમ્યા બાદ હવનમાં માતાજીને વસ્ત્રો સમર્પણ કરવામાં આવ્યા હતા, એટલે કે હવનમાં સાડીઓની આહુતિ આપવામાં આવી હતી. ત્યારબાદ સાંજના 7 કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહીને માતાજીનું પૂજન, અર્ચન, દર્શન, હવન, આરતી અને પ્રસાદીનો લાભ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુરત જિલ્લાના માંગરોળમાં એક કરિયાણા વેપારીના ઘરમાંથી 4.50 લાખની રોકડ રકમની ચોરીથી ચકચાર મચી જવા પામી છે.
મોસાલી ચોકડી વિસ્તારમાં રામદેવ કરિયાણા સ્ટોરના માલિક ભેરુલાલ દેવરામ ગુર્જરે આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી મુજબ 3 એપ્રિલના સવારે ભેરુલાલ તેમની દુકાન ખોલીને કામે લાગ્યા હતા. બપોરે 12 વાગે તેઓ જમવા માટે ઉપરના માળે આવેલા અને તેમના ઘરે ગયા હતા. બપોરે 1:15 વાગે તેમની મોટી દીકરી ગીતા દુકાને આવી હતી અને 3:45 વાગ્યા સુધી ત્યાં રહી હતી. ત્યારબાદ ગીતા ઘરે ચા બનાવવા ગઈ અને પાછી આવીને પિતાને જણાવ્યું કે ઘરમાં કબાટ ખુલ્લો છે અને પૈસા ગાયબ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે કબાટના ડ્રોરમાંથી 4.50 લાખ રૂપિયા ગાયબ હતા. માત્ર 50,000નું એક બંડલ નીચે પડેલું મળ્યું હતું. આ રકમ છેલ્લા 10 દિવસના વેપારની હતી અને બધી 500ની નોટો હતી. ભેરુલાલે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને આજુબાજુના લોકોની પૂછપરછ કરી, પરંતુ કોઈ માહિતી મળી નથી. તેમના પરિવારમાં પત્ની રૂકમણીબેન, 2 દીકરીઓ ગીતા અને કૃષ્ણા તેમજ એક દીકરો નરેશ છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ ભેરુલાલ દેવારામ ગુર્જર. હું મોસાલી ચોકડી રામદેવ કરિયાણા નામની દુકાન ચલાવું છું. અમારે ત્યાં લગભગ 1:15થી 3:45ની વચ્ચે રૂમની બારી તોડીને અજાણ્યા વ્યક્તિ ઘૂસી ગયેલ ને કપાટમાં પડેલ રૂપિયા દુકાનના હતા વકરાના તે 4.5 લાખ રૂપિયા લઈ ગયેલા છે. એમાં 1:15 વાગે અમારી છોકરી નીચે દુકાને આવીને 3:45 વાગે પાછી ઉપર ગઈ રૂમ પર, તો બધું સામાન એમ તેમ પડેલું હતું ને ગલ્લામાંથી પૈસા ગાયબ હતા. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે 2 દિવસીય વેરાઈ માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે માતાજીની શોભાયાત્રા સમગ્ર રાણીપુર ગામમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમના બીજા દિવસે પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા તથા હવન યોજાયો. માતાજીની પ્રતિષ્ઠા પૂજામાં 12 યજમાનો જોડાયા હતા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ કરાવી પૂર્ણાહુતિ કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગ્રામજનો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ऋचं ब्रह्मञ्जनन्दो देवाग्नेतब्रुवन्नो जड्वैवं ब्राह्मणो विद्यास्तस्य देव असंवसे श्रेष्ठते लक्ष्मी च पत्न्यावो रात्रे पाठ. ભરૂચની મનુબર ચોકડી નજીક હોટેલ સુરતી હાંડી હોટેલ પાસે એક ચાલુ ગાડીમાં આગ લાગતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. શનિવારની રાત્રિના સમયે પસાર થતી ગાડીની બેટરીમાં સ્પાર્ક થતાં કે અન્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં પાલિકાના ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ ઘટનાને લઈ આસપાસના લોકોમાં અને વાહન ચાલકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે તારીખ 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહર બાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર 2 સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે. ત્યારે સૌના સાથ, સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે. 1951માં શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી. એ પછી 1980ની અંદર 6 એપ્રિલ 1980 ભારતીય પાર્ટી તરીકે સ્થાપના થઈ. આજે 46મું વર્ષ આ સ્થાપનાનું ચાલી રહ્યું છે. ત્યારે જોઈએ છે કે ભૂતકાળમાં જ્યારે 2 સીટો હતી ત્યારે કોંગ્રેસના લોકો મસ્કરી કરતા હતા કે દીઠ બોરી ઉચકવા માટે 4 વ્યક્તિ છે, તમારી પાસે માત્ર 2 જ વ્યક્તિ છે. એ 2 સંસદમાંથી આજે જોઈએ છે કે સતત 3 ટર્મથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો કેન્દ્રની અંદર લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટીના 46મા વર્ષગાંઠ નિમિત્તે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જોગનો જોગ આજે રામનવમી પણ રામનો જન્મોત્સવ પણ આજે ઉજવી રહ્યા છે. ત્યારે હું તમામ લોકોને, ભાઈ ભટ્ટોને જય શ્રી રામ કરી બિરમું છું. રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા.
આવતીકાલે રામનવમીના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચ શહેરમાં પણ રામનવમીના પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે. રામનવમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવે છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ભરૂચના સોનેરી મહેલ સ્થિત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ફ્લેગ માર્ચ નીકળી હતી, જે જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડ્રોન દ્વારા પણ સમગ્ર રૂટ પર નિગરાની રાખવામાં આવી રહી હતી. રામનવમીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોમાં સુરક્ષાની ભાવના પેદા થાય તથા અસામાજિક તત્વો શાનમાં સમજી જાય તે માટે પોલીસ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. રામનવમીને ધ્યાને લઈ અંકલેશ્વર શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પૂર્વ દિને અંકલેશ્વર ડિવિઝન પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની આગેવાની હેઠળ એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ અને જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગભગ 7 જેટલી રામનવમીની શોભાયાત્રાઓ નીકળનાર હોય તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, કોમી એકલાસ જળવાઈ રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ. તો તમામ શહેર જનતાને ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ, કાયદાના હાથમાં ન લઈ પોલીસના સહકારમાં રહીને આપણે આ કાર્યક્રમોની ઉજવણી કરીએ. જાડેશ્વર ઉમા ભવન ખાતે ત્રિદિવસીય શ્રીમદ ભાગવત કૃષ્ણ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું. યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ તેમજ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના પરમ કૃપાથી પૂજ્ય બાપજીના પ્રથમ આગમન શતાબ્દી પ્રસંગે જાડેશ્વર ઉમા ભવન ખાતે ત્રિદિવસીય સત્કર્મ શ્રીમદ ભાગવત કૃષ્ણ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય જયદેવભાઈ શાસ્ત્રીજી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાઈ બહેનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભાલોદ ગામના શ્રી મહાકાળી માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે શ્રી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય કિરણભાઈ મહારાજ, ભાવેશભાઈ મહારાજ, જયેન્દ્ર ભટ્ટ, રિદ્ધેશભાઈ પંડ્યા તથા તુષારભાઈ ભટ્ટ સાથે યજમાન તથા ગામના આગેવાનો તથા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પાવન દિને આરતી, દર્શન તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે એક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં રહેલા અંદાજે 20 જેટલા બાળકોએ ગરમ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આવતીકાલથી તેમની પરીક્ષા શરૂ થતી હોવાથી બાળકોને શુભકામનાઓ સાથે પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોવાને કારણે ભાવેશભાઈ પંચોલી દ્વારા બાળકોને પાણીની બોટલ આપવામાં આવી, જે તેમના સ્વાસ્થ્ય અને હાઇડ્રેશન માટે લાભદાયી બની રહેશે. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, ફાઉન્ડર પ્રેસિડેન્ટ કનુભાઈ પટેલ, યુનિટ ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર, વીપી રમેશભાઈ સોની, પાસ્ટ પ્રેસિડેન્ટ ઋષિભાઈ દવે, રશ્મિકાંત કંસારા, જયેશભાઈ કાપડિયા, પ્રકાશભાઈ મહેતા, મુકેશભાઈ તાપિયાવાલા, ભાવેશભાઈ પંચોલી, જિગ્નેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મુકેશભાઈ શાહ તથા યશવંતભાઈ તડવી જેની આગેવાનીની ઉપસ્થિતિ રહી હતી. આવા સેવાભાવી કાર્યો દ્વારા સમાજમાં સહાનુભૂતિ અને સેવા ભાવનાનો સંદેશો ફેલાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા ખાતે રામનવમીની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. રામનવમીની ઉજવણી નિમિત્તે આરતી, ભજન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે જલારામ મંદિર ખાતે રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાઆરતી અને મહાપ્રસાદ જેવાનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુના ધાર્મિક લોકોએ એનો લાભ લઈ અને ધન્યતા અનુભવી. સાથે સાથે આ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે હું સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓ અને દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે સાથે ભગવાન શ્રી રામ દેશવાસીઓને શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે એવી પ્રાર્થના કરું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ શહેર જિલ્લામાં રામ જન્મોત્સવ રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી. નીલકંઠેશ્વર મહાદેવ, જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તેમજ કસક મંદિરે વિશેષ ધાર્મિક આયોજનો. રામલલ્લાને પારણે ઝુલાવ્યા. વિશેષ પૂજા અર્ચન આરતીના આયોજન. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. 8 દિવસમાં 1.25 લાખ ભક્તોએ કરી પરિક્રમા. ભરૂચના ચકચારી સચિન ચૌહાણ હત્યાકાંડમાં હત્યારાના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી. મીટ ચોપરના ઝાટકે સચિનના મૃતદેહના કરાયા હતા કટકા. પોલીસે કરવત, મીટ ચોપર અને મહિલાના કપડાં કબજે કર્યા. સચિનની હત્યામાં વપરાયેલું ચપ્પુ કરવત ખંડેર મકાન બહારથી મળ્યા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી. સામાજિક અગ્રણી સેજલ દેસાઈ સાથે 150થી વધુ લોકો ભાજપમાં જોડાયા. ભરૂચ શહેરમાં આકરા બનતા ઉનાળામાં 2 દિવસમાં વાહનમાં આગ લાગવાના 3 બનાવ. શનિવારે સ્કૂલ વાન અને કારમાં આગ લાગ્યા બાદ રવિવારે વધુ એક કારમાં આગ. સદનસીબે તમામ બનાવમાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચના જનોર અને સિંધોદ ગામેથી દીપડા પાંજરે પુરાયા. સિંધોદ ગામે વાછરડીનું મારણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.